પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષ પૂર્વે પત્નીની ક્રૂર હત્યા કરી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પીપોદરા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ અલગ નામના બોગસ આધાર કાર્ડ બનાવી મજૂરી કામ કરતો હતો. વર્ષ 2014માં પાંડેસરાના બમરોલી રોડ પર અમૃતનગર ખાતે રહેતા બબલુ ફુલેચંદ કેવટે પોતાની પત્ની રાનીની હત્યા કરી હતી. બબલુ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને દહેજમાં મોટરસાઇકલની માંગણી કરતો હતો. 10 જુલાઈ 2014ના રોજ ઝઘડો ઉગ્ર બનતા બબલુએ પત્નીને મોઢું અને નાક દબાવી માથું જમીન પર પછાડી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી વતનમાં 15 દિવસ રોકાઈને સુરત નજીકના પીપોદરા વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. પોલીસ પકડથી બચવા માટે તેણે રામબાબુ અને રાજુ જેવા અલગ અલગ નામો ધારણ કરી લીધા હતા અને બોગસ આધાર કાર્ડ પણ બનાવી લીધો હતો. તે પીપોદરાની કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝના પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત વર્કઆઉટ કરી રહી હતી. ત્યારે આખરે બાતમીના આધારે પોલીસે કોસંબા નજીકના પીપોદરામાં દરોડો પાડી આરોપી બબલુ ઉર્ફે રાજુ ઉર્ફે રામબાબુ દુલીચંદ કેવટને દબોચી લીધો હતો.